નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર કાળુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કાળુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી હતી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાળુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયારો ઉભરાયો। સાથે આગમન યાત્રા પ્રતાપનગર, વિહાર ટોકીઝ, ચોખંડી માંડવી, એમજી રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, નવા બજાર થઈને નિજ મંડળે પહોંચી હતી, જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા। ગણપતિ બાપા મોરાના નારા લગાવ્યા હતા।